Shillong Limited was registered with an authorized capital of rupees 5 crores divided into 10 each. તો તમે સમજી શકો છો 5 crores રૂપીસ છે એને ડિવાઈડ કરો 10 each વડે તો કેટલા થશે 5 crores ને 10 વડે ડિવાઈડ કરો તો 50 lakh શેર. ધેટ મીન્સ કંપનીને 50 લાખ શેર ઇસ્યુ કરવાની પરમિશન મળી છે. It issued prospectus inviting application for 4,50,000 share. કેટલા શેર માટેની અહીં આગળ પરમિશન મળી છે 4.5 લાખ શેર ઇસ્યુ કરવાની પરમિશન મળી છે ઓફ ₹10 each at a 20% premium. At a 20% premium. That means 10 રૂપિયાનો શેર છે 2 રૂપિયા પ્રીમિયમ થશે એટલે 12 રૂપિયાનો શેર. Payable as 3 rupees on application, ₹5 on allotment. તો 12 રૂપિયા લેવાના છે 3 રૂપિયા એપ્લિકેશન વખતે 5 રૂપિયા allotment વખતે 8 rupees થયા તો બેલેન્સ ઓન ફાઇનલ કોલ તો કેટલા રૂપીસ થશે 4 rupees થશે. Application were received for 8,25,300 shares. આટલા શેરની એપ્લિકેશન મળે છે એમાં એપ્લિકેશન ફોર 300 શેર્સ વર રિજેક્ટેડ તો આ એ કેટેગરી થઈ 300 શેરની એપ્લિકેશન રિજેક્ટ થઈ તો હવે રહ્યા કેટલા 8,25,000. પછી શું લખે છે ડ્યુ ટુ ધ ટેકનિકલ રીઝન એવું લખ્યું છે full allotment was made on application for 75,000 share. તો આ full allotment નો કન્સેપ્ટ છે તો 8,25,300 માંથી 300 શેરને રિજેક્ટ કરીએ છીએ એટલે રહ્યા 8,25,000 એમાંથી 75,000 શેરને પૂરેપૂરું allotment કરીએ છીએ. બેલેન્સ શેર શું કે છે બેલેન્સ શેર તો બેલેન્સ શેર who were allotted to the pro rata basis કે જેને તમે pro rata basis થી allot કરો છો to the remaining applicants. તો બેલેન્સ શેર કેટલા તો સમજો 8,25,300 માંથી 300 માઇનસ કરો બીજા 75,000 માઇનસ કરો એટલે કેટલા આયા 7.5 લાખ શેર. હવે તમે કેટલા શેર અલોટ કરવાના હતા 4,50,000 શેર અલોટ કરવાના હતા. એપ્લિકેશન વધી કેટલી 7.5 લાખ શેરની અલોટ કેટલા કરવાના હતા તો 4,50,000 શેર એમને અલોટ કરવાના હતા. તો 4,50,000 શેરમાંથી તમે કેટલા અલોટ કર્યા તો 4,50,000 એમાંથી 75,000 શેર ફૂલ અલોટમેન્ટ છે તો બાકીના કેટલા 3,75,000 એટલે એનો મતલબ 7,50,000 એપ્લિકેશનની સામે તમે કેટલા અલોટમેન્ટ કરો છો 3,75,000 તો આને કહેવાશે પ્રો રેટા. શું કહેવાશે પ્રો રેટા. All money was duly received except Mr. Leh. Except Mr. Leh who failed to pay the call money of 350 share. Mr. Leh call money ચૂકવતો નથી except to pay fail to pay call money. call money ના રૂપિયા નથી ચૂકવતો તો call money કેટલા છે ફાઇનલ કોલના 4 રૂપિયા કેટલા શેર પર નથી મળતા 375 શેર પર રકમ નથી મળતા. His share were forfeited and issued to Mr. Lavasha at ₹9 credited as fully paid up. Credited as fully paid up. Company transferred unpaid money to the call-in arrears account. Company transferred unpaid money to the call-in arrears account. So now let's start. શું કરીશું કેટેગરી A એનું વર્કિંગ જોઈ લો તો કેટેગરી A રિજેક્ટેડ
રિજેક્ટ. કેટલા શેર? 300 શેર. એટલે અલોટમેન્ટનો તો પ્રશ્ન જ નથી. એપ્લિકેશન કેટલા રૂપિયાની છે? એટ ₹3. તો કેપિટલ વખતે શેર કેપિટલ એટ ₹3, allotment at ₹5 અને on final call at ₹4 રિફંડ. ચાલો 300 શેરની એપ્લિકેશન લેખે કેટલા રૂપિયા આવ્યા છે? 900 રૂપિયા. બરોબર છે. ચાલો બી ફૂલ અલોટમેન્ટ. ફૂલ અલોટમેન્ટ કેટલા શેરના થયા છે? 75,000 શેર. તો કેટલા અલોટમેન્ટ કર્યા? 75,000 શેર. તો 75,000 શેરના 3 રૂપિયા લેખે કેટલી રકમ મળી છે? 75,000 into 3, 2,25,000. તો 75,000 ના 3 રૂપીસ લેખે 2,25,000 ક્યાં એડજસ્ટ કરીશું આપણે? કેપિટલમાં. અલોટમેન્ટ અને ફાઇનલ કોલ નહીં આવે, રિફંડ પણ નહીં આવે. ત્રીજો પોઈન્ટ, પ્રો રેટા અલોટમેન્ટ. તો ટોટલ શેર કેટલા છે તમે જોઈ શકો છો. 8,25,300 શેરની એપ્લિકેશન આપણને આવેલી છે. તો ટોટલની લાઈન ડ્રો કરી દો. એમાં રહ્યા કેટલા? 7,75,000. બરોબર છે. હવે 7,75,000 ની સામે તમારે કેટલા શેર આપવાના છે? તો તમારે ટોટલ શેર ઇસ્યુ કરવાના છે 4,50,000. તો કેટલા રહ્યા? 3,75,000. તો 7,50,000 ની સામે 3,75,000 શેર તમારે ઇસ્યુ કરવાના છે. તો રેશિયો કયો આવશે? 2:1. જસ્ટ નોલેજ માટે. શેર એપ્લાય નું કેલ્ક્યુલેશન એપ્લિકેશન મની રેશિયો સાથે કરો તો 7,75,000 into 3, તો 7 તરી 21 અને 2 25 એટલે 23,25,000. એનું કેલ્ક્યુલેશન કરો તો તમને ખબર પડશે 23,25,000. એમાં એલોટેડ ની કમ્પેરિઝન આની સાથે કરો તો એમાંથી 23,25,000 માંથી તમારી પાસે કેટલા રૂપિયા છે? 23,25,000 રૂપિયા આવેલા છે. એમાંથી તમે માઇનસ કરશો 3,75,000 શેર પર 3 રૂપિયા લેખે. 3,75,000 ગુણ્યા 3, 3 તરી 9 અને 75 તરી 2 25, 9 ને 2 11 25. તો કેટલા માઇનસ કરીશું? 11,25,000. તો રહ્યા કેટલા? તો 12 લાખ. હવે તો 11,25,000 23,25,000 માંથી 3,75,000 ના 3 રૂપિયા લેખે 11,25,000 શેના આવશે? કેપિટલના. તો રહ્યા 12 લાખ. હવે તમારે મંગાવવાના છે કેટલા? 3,75,000 ની પાસે 5 રૂપીસ અલોટમેન્ટના. પણ તમારી પાસે છે કેટલા? આમ 3,75,000 ગુણ્યા 5 કરો તો ખબર પડે. તો 3,75,000 into 5 કરો તો ખબર પડે. 5 તરી 15 અને 75 5 2 25 એટલે 15 ને 2 17,25,000. તો 17,25,000 માં તમારી પાસે છે કેટલા? 12 લાખ. તો તમે 12 લાખ જ એડજસ્ટ કરશો. બરોબર છે. બાકીના વધારાના છે નહીં. હવે રિજેક્ટ કર્યા છે 900 શેર, એની રકમ રિફંડ કરવાની છે. એટલે કયા કોલમમાં આવશે? રિફંડ કોલમમાં. તો નાવ યુ કેન મેક ટોટલ. હવે ટોટલ કરો તો કેટલા આવશે? આનું ટોટલ કરો 900
11 25 ને 2 25 13 50 12 લાખ અને 900. તો આ રીતના એનું વર્કિંગ થશે. તમે કેટલા શેરની એપ્લિકેશન નથી મળી, જેને ફાઇનલ કોલ રૂપિયા નથી ચૂકવ્યા, અહીંયા આગળ 20% પ્રીમિયમ છે, પણ પ્રીમિયમ ક્યારે રિસીવ કરવાનું એવું કશું કીધું નથી. તો પ્રીમિયમ ક્યારે રિસીવ કરવાનું રહેશે? તો એપ્લિકેશન વખતે જ રિસીવ કરવાનું રહેશે. તમને બેલેન્સ કોલ નથી મળ્યો 375 શેર ઉપર, બરોબર છે? તો એનું એક વર્કિંગ બતાવી દઉં તમને. તો 375 શેર એક્સપ્લેનેશન, આ એક્સપ્લેનેશન છે જે તમારે જરૂર નથી, પણ સમજાવવા માટે મારે જરૂરી છે. 375 શેર છેલ્લો કોલ નથી મળતો, તો ટોટલ અમાઉન્ટ કેટલી પૂરેપૂરી મંગાઈ છે? ટોટલ કોલ્ડ અપ 12 રૂપીસ. એની અંદર કેપિટલના 10 રૂપિયા અને પ્રીમિયમના 2 રૂપિયા. અને પ્રીમિયમના ઓલરેડી રિસીવ્ડ છે, તો રિસીવ્ડ હોય તો ઇગ્નોર કરો. તો 10 રૂપિયામાં તમને છેલ્લા કોલના રૂપિયા નથી મળતા, તો આઉટસ્ટેન્ડિંગ 4 રૂપીસ, તો પેડ બાકીના 6 રૂપીસ. તો આટલી જ એન્ટ્રી લખવાની રહેશે. તમે જોઈ શકો છો કે 6 રૂપિયા પેડ કર્યા છે, એ જપ્ત કરવાના છે. તો શેર ફોરફિટેડ અકાઉન્ટ ક્રેડિટ કરીશું. એટલે આ તમારો પ્રોફિટ કહેવાય. આ તમારો ઇનડાયરેક્ટલી શું થયો? પ્રોફિટ. અને આ શેર રીઇશ્યુ કેટલામાં કર્યા છે? તો 9 રૂપીસ ક્રેડિટેડ. 9 રૂપીસમાં રીઇશ્યુ કર્યા છે. જોઈ લો કેટલામાં રીઇશ્યુ કર્યા છે? 9 રૂપીસમાં. તો 1 રૂપિયો લોસ થયો. 10 રૂપિયાનો શેર 9 રૂપિયામાં રીઇશ્યુ કર્યો છે, તો 1 રૂપિયો લોસ છે. તો પર શેર પ્રોફિટ કેટલો? તો 6 રૂપિયા પ્રોફિટ, 1 રૂપિયો લોસ. કારણ કે 10 રૂપિયામાંથી 9 રૂપિયા તો મળી જ જાય છે, તો બાકીના 5 રૂપિયા એ ક્યાં ટ્રાન્સફર કરીશું? કેપિટલ રિઝર્વમાં. તો અહીંયા આગળ તમને હવે એન્ટ્રી આવડવી જોઈએ. પહેલી એન્ટ્રી આવશે એપ્લિકેશન મની રિસીવ્ડ, કેટલા આવશે? 25,50,900. તો શું એન્ટ્રી આવશે? બેંક એકાઉન્ટ ડેબિટ 25,50,900, 25,50,900 ટુ ઇક્વિટી શેર અલોટમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ ટુ ઇક્વિટી શેર, સોરી ફરી બોલું છું, બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન, અને પછી ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. એની અંદર પણ પાછા બે વસ્તુ આવશે, કેપિટલ અને પ્રીમિયમ. તો 1 રૂપિયો કેપિટલનો આવશે અને 2 રૂપિયા પ્રીમિયમનો આવશે. તો 1 રૂપિયા લેખે કેટલી રકમ થશે? તો 4,50,000 અને 2 રૂપિયા લેખે પ્રીમિયમના કેટલા થશે? 9 લાખ. તો ફરી બોલો છું એન્ટ્રી શું આવશે? પહેલી એન્ટ્રી અહીંયા રફલી લખું છું, જસ્ટ સમજવાનું છે તમારે. બેંક એકાઉન્ટ ડેબિટ કેટલા રૂપિયા? 25,50,900 ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ક્રેડિટ 25,50,900. પછી ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ 25,50,900. એમાં કેપિટલના કેટલા? 13,50. એમાં તમારે કેપિટલના 1 રૂપીસ, પ્રીમિયમના 2 રૂપીસ, એટલે 4,50,000 કેપિટલ. તો એન્ટ્રી આવશે ઇક્વિટી શેર કેપિટલ ટુ સિક્યોરિટી પ્રીમિયમ ટુ ઇક્વિટી શેર અલોટમેન્ટ અને ટુ બેંક એકાઉન્ટ. તો ઇક્વિટી શેર કેપિટલના કેટલા આવશે? 4,50,000. આના કેટલા આવશે? 9 લાખ. અલોટમેન્ટના કેટલા આવશે? 12 લાખ. અને રિફંડ કેટલા કરીશું? 900. આ પ્રમાણેની એન્ટ્રી આવશે. અલોટમેન્ટના 5 રૂપીસ લેખે મંગાવીશું, તો 5 રૂપિયા લેખે કેટલા થાય? તો મેં તમને હમણાં ગણતરી કરીને કીધું. અહીંયા કેટલા થશે? ટોટલ 4,50,000 ના 5 રૂપિયા લેખે રકમ મંગાવવાની છે. તો
તો કેટલી મંગાવીશું? 4,50,000 into 5. તો 4,50,000 into 5, 5 24, 5 5 25, 22,50,000. તો ઇક્વિટી શેર અલોટમેન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ ક્રેડિટ. અને કેટલા રૂપિયા મળશે? તો 22,50,000 માંથી તમારી પાસે ઓલરેડી 12 લાખ રૂપિયા એડવાન્સ આવી ગયા છે, જોઈ લો. અને તમે 12 લાખ રૂપિયા ઇક્વિટી શેર અલોટમેન્ટ ક્રેડિટ કરી દીધા છે, તો બાકીના રહ્યા કેટલા? 10,50,000. તો બેંક અકાઉન્ટ ડેબિટ, બીજી એન્ટ્રી કેટલાની આવશે? બેંક ડેબિટ ટુ ઇક્વિટી શેર અલોટમેન્ટ ક્રેડિટ. હવે છેલ્લો હપ્તો મંગાવવાનો કેટલા રૂપિયા? તો 4 રૂપિયા લેખે. તો છેલ્લો હપ્તાની એન્ટ્રી કેટલી આવશે? તો 4,50,000 ગુણ્યા 4. તો 4 4 16 અને 4 5 20, એટલે 18 લાખ રૂપિયા મંગાવવાના. એમાંથી 375 શેર પર રકમ નથી મળતી. તો 375 ના 4 રૂપિયા લેખે. કેટલા? તો કે 4 તરી 12, 75 4 225, એટલે 1425 નથી મળતા. મલ્ટીપ્લિકેશન કરશો તો ખબર પડશે. તો 17,98,575 મળતા નથી. તો શું એન્ટ્રી આવશે એ તમને ઇઝીલી ખબર પડશે, અને આ રીતના જપ્તીની એન્ટ્રી આવશે. તો આ એક્ઝામ્પલ મેં તમને સમજાયો, એ તમે હોમવર્કમાં કરીને મને મોકલશો. હવે ફરી જોઈન થાવ, નેક્સ્ટ એક્ઝામ્પલ શરૂ કરીએ છીએ. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ફરી જોઈન થાવ.